પોરબંદરના વિશ્વવિખ્યાત અને વિશ્વના એકમાત્ર એવા સુદામા મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશ આપીને સુદામાજી અને સુશીલાજીના ચરણ સ્પર્શ કરવા માટેની સુવિધા કરી આપવામાં આવી હતી, જેનો હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. વહેલી સવારથી જ મંદિર પટાંગણમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ અખાત્રીજના દિવસે ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ચરણ સ્પર્શ કરવાની તક મળે છે, ત્યારે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. ભજન, કીર્તન અને જય સુદામાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંદિરના મહંત રામાવત પરિવાર દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. તેની સાથે જ સુદામાપુરીથી દ્વારિકા સુધીની પદયાત્રાનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જય દ્વારકાધીશ. મારું નામ હેતલબેન છે. અમે દર વર્ષે અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા આવીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. આજે પણ અમે સવારે 8 વાગે મંદિરે આવી ગયા છીએ અને અહીંયાથી જે પદયાત્રીઓ જતા હતા તેમને અમે પાટા સુધી વડાવી પછી દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. જય દ્વારકાધીશ. મારું નામ મહંત શ્રી કમલદાસ નરેન્દ્રદાસ રામાવત છે. અમે અહીંયા શ્રી સુદામાપુરી ખાતે આદિકાળથી સેવા આપીએ છીએ. આજના દિવસનું એટલે કે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસનું મહત્વ જોઈએ તો શ્રી સુદામાપુરી ખાતે શ્રી સુદામાજી કૃષ્ણ ભગવાનને મળવા માટે દ્વારકા રવાના થતા હોય તો એ હેતુથી પોરબંદર વાસીઓ અને તમામ ભક્તજનો એમને વળાવવા માટે આવતા હોય છે. વર્ષમાં એક વખત જ આ પ્રાચીન પરંપરા મુજબ દરેક ભક્તજનોને ગર્ભગૃહમાં પ્રવેશ મેળવીને શ્રી સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે એ હેતુથી દર્શનનું આયોજન કરવામાં આવે છે.